નમસ્કાર મિત્રો. પાર્ટ 1માં આપણે બુદ્ધિને લગતા 20 પ્રશ્નોની ચર્ચા કરેલ હતી. આજે પાર્ટ 2માં બાકીના તમામ પ્રશ્નો અને બુદ્ધિને લગતા અમુક મોસ્ટ આઈએમપી ટોપિકની ચર્ચા આપણે આજે કરીશું. વધુને વધુ મિત્રો આ મટીરિયલનો લાભ લઈ શકે એ માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો સમય ન બગાડતા જોઈએ બુદ્ધિને લગતા બીજા અન્ય પ્રશ્નો. પ્રશ્ન 21. મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિના કેટલા સ્વરૂપો દર્શાવ્યા છે? તો જવાબ આવશે 5 સ્વરૂપો. 22. કોના મતે બુદ્ધિ એકાંકી સ્વરૂપ ધરાવતી નથી? તો જવાબ છે હાર્વર્ડ ગાર્ડનરના મતે બુદ્ધિ એકાંકી સ્વરૂપ ધરાવતું નથી. પ્રશ્ન 23. સામાન્ય રીતે બુદ્ધિ એટલે શું? તો આપણો જવાબ આવશે સમજશક્તિ. પ્રશ્ન 24. પૃથ્વી પર વસવાટ કરતી સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? તો જવાબ છે મનુષ્ય. 25. વ્યક્તિમાં રહેલી બુદ્ધિનું માપન કરવા માટે સૌ પ્રથમવાર કોણે સૂત્ર રજૂ કર્યું હતું? તો જવાબ છે વિલિયમ સ્ટર્ન. પ્રશ્ન 26. ગાર્ડનરે બુદ્ધિની કેટલા પ્રકારની લાક્ષણિકતા દર્શાવી છે? તો જવાબ છે 8 પ્રકારની લાક્ષણિકતા દર્શાવી છે. પ્રશ્ન 27. ભાષાકીય સમજ મેળવવા માટે કઈ પ્રક્રિયાની આવશ્યકતા હોય છે? તો જવાબ છે સમકાલીન પ્રક્રિયા. 28. વિશ્વમાં પ્રતિભાશાળી બુદ્ધિ ધરાવતા લોકો કેટલા ટકા છે? તો જવાબ 2.20%. 29. કોના મતે બુદ્ધિના બધા જ ઘટકોને 3 પરિમાણમાં વહેંચી શકાય છે? તો જવાબ છે ગિલફર્ડ. પ્રશ્ન 30. જેપી દાસના પાસના સિદ્ધાંતમાં પી એટલે શું? તો જવાબ આવશે પ્લાનિંગ. પ્રશ્ન 31. ગિલફર્ડના મતે બુદ્ધિમાં કુલ કેટલા ઘટકો હોય છે? તો જવાબ છે 150 ઘટકો. 32. વસ્તુના પરિણામમાં કેટલી બાબતોનો સમાવેશ કરાયો છે? તો જવાબ છે 5. કઈ કઈ વસ્તુ? તો કે દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતીકાત્મક, શબ્દાર્થ અને વાર્તનિક. 33. મસ્તિષ્કના ડાબા ગોળાર્ધના કોઈ ચોક્કસ ભાગને નુકસાન થતાં વ્યક્તિની કઈ ક્ષમતા અવરોધાય છે? તો જવાબ છે ભાષા લખવાની અને બોલવાની ક્ષમતા અવરોધાય છે. 34. કઈ બુદ્ધિમાં વિશ્લેષણાત્મક રીતે વિચારવાની ક્ષમતા રહેલી છે? તો જવાબ છે ઘટકીય બુદ્ધિમાં વિશ્લેષણાત્મક રીતે વિચારવાની ક્ષમતા રહેલી છે. 35. ધર્મગુરુઓ, શિક્ષકો વગેરેમાં કયા પ્રકારની બુદ્ધિ જોવા મળે છે? તો જવાબ છે આંતરવૈયક્તિક બુદ્ધિ. 36. ચાર્લ્સ સ્પિયરમેને દ્વિઘટકનો સિદ્ધાંત ક્યારે રજૂ કર્યો હતો? તો જવાબ છે 1904માં. 37. જનસમુદાયમાં બુદ્ધિલબ્ધિનું પ્રમાણ દર્શાવતો આલેખ કેવા સ્વરૂપનો જોવા મળે છે? તો જવાબ છે ઘંટાકાર સ્વરૂપનો જોવા મળે છે. પ્રશ્ન 38. પરિણામના પૂર્વાનુમાન અને પ્રતિભાવો માટે શું જવાબદાર છે? તો જવાબ છે મોટા મગજનો અગ્રખંડ. 39. હળવી મનોદુર્બળતાનો બુદ્ધિ આંક કેટલો હોય છે? તો જવાબ છે 50 થી 69 સુધી. 40. બુદ્ધિ અંગેનો દ્વિઘટકનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો જવાબ છે સ્પિયરમેન. ખાસ બાબત, આપણે ફક્ત પ્રશ્ન અને તેનો ચોક્કસ જવાબ જ લઈએ છીએ, જેના કારણે આપના મગજમાં બીજા જો અન્ય વિકલ્પો આપવામાં આવે તો પરીક્ષા દરમિયાન ખોટો જવાબ આવવાની સંભાવના વધી જતી. એટલા માટે આપણે ચોક્કસ પ્રશ્ન અને જવાબનો સમાવેશ કરીએ છીએ. પ્રશ્ન 41. કોની બુદ્ધિ કસોટીઓ 16 થી 64 વર્ષની વય સુધીના જ લોકોની બુદ્ધિ માપવા માટે ઉપયોગી છે? જવાબ છે વેક્સલર. 42. આમાંથી અવકાશીય બુદ્ધિ કોનામાં જોવા મળે છે? તો જવાબ છે ડોક્ટરમાં. પ્રશ્ન 43. 35 થી 49 બુદ્ધિ આંક ધરાવતા લોકો કેટલું ભણી શકે છે? તો જવાબ છે વધુમાં વધુ 1 થી 2 ધોરણ સુધીનો જ અભ્યાસ કરી શકે છે. 44. જે કસોટીમાં શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે તેને શું કહે છે?
તો જવાબ છે ક્રિયાત્મક બુદ્ધિ કસોટી. 45. કોના દ્વારા ભાષા અને સંસ્કૃતિ અસરથી મુક્ત બુદ્ધિ કસોટી રચવામાં આવી છે? તો જવાબ છે રેવન દ્વારા. 46. કયા અમેરિકન મનોવૈજ્ઞાનિકનું નામ બુદ્ધિમાપન કસોટી ક્ષેત્રે વિશ્વ સ્તરે જાણીતું છે? તો જવાબ છે એલન એસ ફોકમેન. 47. જેપી દાસ અને તેમના સાથીદારોએ શેનો વિરોધ કર્યો છે? જવાબ છે જી ઘટક સિદ્ધાંતનો વિરોધ કર્યો છે. 48. બુદ્ધિ આંક 70થી નીચે હોય તેવા લોકોની બુદ્ધિ કેવી હોય છે? તો જવાબ છે માનસિક પડકારરૂપ બુદ્ધિ હોય છે. પ્રશ્ન 49. રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો જવાબ છે 1936માં. 50. આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો જવાબ છે અગ્રખંડ. પ્રશ્ન 51. માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો જવાબ છે 2. 52. સ્ટેફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોને રજૂ કરેલી? તો જવાબ છે પ્રોફેસર ટર્મન. 53. પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો હતો? તો જવાબ છે ટર્મન. 54. કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે? જવાબ છે ઘટકીય બુદ્ધિ. હવે ચોક્કસ ટોપિકની ચર્ચા કરીએ, જેમાં સૌથી પહેલાં બુદ્ધિ આંકનું વિસ્તરણ દર્શાવતું કોષ્ટક જોઈએ, જેમાં બુદ્ધિ આંક આપેલો છે, એનું વર્ણન અને એની ટકાવારી. તો 70થી નીચે હોય તેનો સમાવેશ થાય છે માનસિક પડકારરૂપ વ્યક્તિમાં, એની ટકાવારી છે 2.20. 70થી 79 વચ્ચે તો એ છે સીમાવર્તીય બુદ્ધિ, જેમાં ટકાવારી છે 6.70. 80થી 89 વચ્ચે નિમ્ન સરેરાશ બુદ્ધિ, એની ટકાવારી છે 16.10. 90થી 109 જે સરેરાશ બુદ્ધિની અંદર આવે છે, જે 50% છે. 110થી 119 ઉચ્ચ સરેરાશ બુદ્ધિ, જેમાં ટકાવારી છે 16.10. 120થી 130 ઉચ્ચ બુદ્ધિ, જેની ટકાવારી છે 6.70. અને 130થી વધુ જેનો સમાવેશ થાય છે પ્રતિભાશાળી બુદ્ધિ, જેની ટકાવારી છે 2.20. ખાસ કરીને સરેરાશ બુદ્ધિ અને પ્રતિભાશાળી બુદ્ધિને લગતા પ્રશ્ન વધુ પૂછાતા હોય છે. બીજો એવો ટોપિક જેમાં આપણે બુદ્ધિની અલગ અલગ વ્યાખ્યા વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલાં જોઈએ તો અલગ અલગ મનોવૈજ્ઞાનિકે અલગ અલગ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કરેલો હતો, જેમાં સૌથી પહેલાં 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસે વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો. એટલે સૌપ્રથમ પ્રયાસ પૂછાય બુદ્ધિની વ્યાખ્યાનો તો 1879માં. કોને? તો કે જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસે. બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલ છે. અગાઉ આપણે પ્રશ્ન ચર્ચા કરેલ કે બુદ્ધિ કઈ ભાષા ઉપરથી ઉતરેલ? તો સંસ્કૃત. પરંતુ કયા શબ્દ? તો કે બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલ છે. બુદ્ધ એટલે સમજવું કે જ્ઞાન આપવું. આ મુજબ બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ થાય છે. એ લેટિન ભાષાના ઇન્ટેલિજર ક્રિયાપદ પરથી બનેલ છે. ઇન્ટેલિજન એટલે સમજવું. આમ બુદ્ધિ એટલે સમજ શક્તિ. બુદ્ધિની અલગ અલગ વ્યાખ્યા જોઈએ તો સૌથી પહેલાં સાર્થ ગુજરાતી જોડણીકોષ 2008માં આપેલી વ્યાખ્યા: બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની આલંકન કે સમજ શક્તિ. એવી જ બીજી વ્યાખ્યા 1904માં બીને અને સાયમન દ્વારા આપવામાં આવેલ, જેમાં બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. બીજી અન્ય મનોવૈજ્ઞાનિકોની વ્યાખ્યા જોઈએ તો
ટર્મન 1916માં આપેલ, વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતો હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. ટર્મન. વેક્સલરે 1939માં આપેલ વ્યાખ્યા, બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. વેક્સલર. બીજા અન્ય મનોવૈજ્ઞાનિક ગાર્ડનર 1986માં, બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્ત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. ગાર્ડનર. સ્ટર્નબર્ગ 1997માં, બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈપણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ. સ્ટર્નબર્ગ. અને છેલ્લે જેપી દાસ, જેને 2004માં, બુદ્ધિ એ તમામ બૌદ્ધિક કે બૌદ્ધન પ્રક્રિયાઓનો સરવાળો છે જેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. જેપી દાસ. એવો જ મોસ્ટ ટાઈમ્પી ટોપિક જેમાં બુદ્ધિ અંગેના આધુનિક અભિગમોમાં અલગ અલગ મનોવૈજ્ઞાનિકે અલગ અલગ અભિગમ આપેલ છે જેના પ્રશ્ન પૂછાઈ શકે. જેમાં પૂછાય સ્પીયરમેને કયો ઘટક આપેલ છે? તો દ્વિઘટકનો સિદ્ધાંત. અથવા પ્રશ્ન ઉલટાવીને પૂછે દ્વિઘટકનો સિદ્ધાંત કોણે આપેલ? તો સ્પીયરમેન. બીજો, ત્રિપુટીનો સિદ્ધાંત? તો સ્ટર્નબર્ગ. ત્રીજો, ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપેલ? તો ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. ચોથો, ગાર્ડનરે કયો સિદ્ધાંત આપેલ? તો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપેલ હતો. અને છેલ્લે જેપી દાસે કયો સિદ્ધાંત આપેલ? તો પાસનો સિદ્ધાંત આપેલ છે. તો અલગ અલગ મનોવૈજ્ઞાનિકે આપેલા અલગ અલગ સિદ્ધાંતમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. અને છેલ્લે બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કયું છે? તો બુદ્ધિઆંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100, અથવા તો ઇંગ્લિશમાં હોય તો IQ બરાબર MA છેદમાં CA ગુણ્યા 100. એક વખતની ટેટ 2ની પરીક્ષામાં ગણતરી પૂછેલ, તો ગણતરી પૂછેલ હોય તો કઈ રીતે હોય? ઉદાહરણ તરીકે જોઈએ, બાળકની વાસ્તવિક શારીરિક ઉંમર 7 વર્ષ અને 6 માસ એટલે કે 90 માસ છે, જ્યારે તેની માનસિક વય 108 માસ છે. તો બુદ્ધિઆંકની ગણતરી મુજબ શું જવાબ આવે? તો આપણે સૂત્ર મુજબ મૂકીએ. માનસિક વય કેટલી આપી છે? તો 108. શારીરિક વય કેટલી આપી છે? 90 માસ. તો આપણે સૂત્રની અંદર મૂકીએ કે 108 ગુણ્યા 100 ભાગ્યા 90, એટલે જવાબ આવે 120. તો આ રીતે ગણતરીવાળો પ્રશ્ન પણ પૂછાવાની શક્યતા રહેલી હોય છે. તો અહીં આપણે બુદ્ધિને લગતા તમામ પ્રશ્નો પૂરા કરીએ છીએ. ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ.